નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। હાથલા ગામે શનિ જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી। આગેવાનો સહિત દેશભરના ભક્તોએ કરી પૂજા અર્ચના। પોરબંદર એસટી ડેપોમાં ફાયર સેફટીની સુવિધાનો અભાવ। નવીનીકરણ બાદ હજુ સુધી સુવિધા ન હોવાથી આશ્ચર્ય। પોરબંદરમાં ઈવીએમની ચકાસણી કરવા માંગ। અપક્ષ ઉમેદવારની કોર્ટમાં જવાની પણ ચીમકી। જૂનાગઢ દ્વારકા રૂટની બસમાં મહિલા કંડક્ટરની પ્રમાણિકતા। ₹10 લાખ ભરેલો થેલો કર્યો પરત। પોરબંદર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાનો 1 લાખથી વધુની રેકોર્ડ બ્રેક લીડથી વિજય થયો છે। ત્યારે વિધાનસભાની ચૂંટણી લડનાર સુધરાઈ સભ્ય જીવનભાઈ જુંગીએ ઈવીએમને સીલ કરી ચકાસણી કરવા માંગ કરી છે। હાલમાં વિધાનસભા 2024ની ચૂંટણી લોકસભાની વિધાનસભાની પૂરી થઈ, શાંતિપૂર્ણ ચૂંટણી થઈ, પરંતુ મને એનો વિરોધ છે। કારણ કે જે વિધાનસભામાં ખાસ કરીને જે મારા વોટ છે 7 નંબર 8 નંબરમાં જે ખારવા સંબંધી બહુમતી છે, ત્યાં એટલું મારા તરફે જંગી બહુમતી મતદાન થયું। સર્વે કરાવે, કદાચ સરકાર સર્વે કરાવે તો સર્વેમાં પણ એમ કહેશે કે ભાઈ આ તો જીવનબેન મત આવ્યો, પણ મને રાઉન્ડમાં જે અમારા 7 નંબરના વોર્ડમાં જે કાઉન્સિલર છે ત્યાં મને ફક્ત 396 મત મળ્યા, અને જે 8 નંબર છે એમ 140 મત છે। તો લોકોને એમ પ્રશ્ન છે, હું કાલે બજારમાં બધામાં ફર્યો કે આમ કેમ થયું, ત્યારે અમારા સમાજના અને મતદારોને પૂછ્યું તો મતદાર એમ કહે કે અમારા મત ગયા ક્યાં। એટલે મેં ચૂંટણી અધિકારીને એક લેખિત એની ફરિયાદ કરી છે। 119થી લઈ અને 144 સુધીના જે બૂથ છે એ બૂથના ઈવીએમને સીલ કરે, ઈવીએમને વીવીપેટ સીલ કરે, જેનાથી મને ખબર પડે કે આ લોકશાહી દબે ચૂંટણી થઈ છે। મને નથી લાગતું લોકશાહી થઈ, મને તો ડાઉટ છે કે એટલા જંગી બહુમતીથી અર્જુનભાઈ કોઈ ચૂંટાય નહીં, કારણ કે ભૂતકાળમાં એટલા વોટથી કોઈ ચૂંટાણા નથી, અને મને પૂરેપૂરી શંકા છે। અને લોકો એમ કહે છે મતદારો કે જરૂર પડશે તો અમે સોગંદનામા કરીને પણ આપશું કે અમે લોકોએ જીવનભાઈ જુંગીને નંબર 5માં નાગરિકના નિશાનમાં મતદાન કર્યું છે। એટલે આ લોકશાહીની વાતો થાય છે, પણ લોકશાહી દબે ચૂંટણી ઈવીએમ છે ત્યાં સુધી નહીં થાય, ઈવીએમ છે ત્યાં સુધી નહીં થાય। મેં આખા પોરબંદરનો માહોલ જોયો તો મને 18,000 થી 20,000 મત મળવા જોઈએ, કારણ કે હું પોરબંદરમાં જ્યારે પ્રચારમાં ગયો તો 20,000 પત્રિકા દોડ ટુ દોડ વેચી છે, તો એમાંથી 10,000 તો મત મળે ને, તો ખાલી 1100 મતમાં પૂરું થઈ ગયું। એટલે મારો સખત વિરોધ છે કે આ જે છે ચૂંટણી થઈ છે તેમાં જે મેં કીધું 119 થી 144 જે મારા ખારવા વિસ્તારના અને અહીંયા 30,000 મતદારો છે, એ લોકોને જે અસંતોષ મને તો છે, પણ મારા મતદારોનો પણ અસંતોષ છે કે જ્યાં ક્યાં મત। તો એના માટે કરીને મેં ચૂંટણી અધિકારીને, પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિતમાં વાંધો દર્શાવ્યો કે આ વીવીપેટ અને ઈવીએમ બે સીલ થાય, અને સીલ કરી અને યોગ્ય તપાસ થાય। નહીં થાય તો કદાચ મારે લીગલી કાર્યવાહી કરવી પડશે તો હું કરીશ। પોરબંદર એસટી ડેપોના નવા બિલ્ડિંગના લોકાર્પણને 8 વર્ષ વીતી ગયા છે, તેમ છતાં અહીં ફાયર સેફટીની કોઈ સુવિધા જોવા મળતી નથી, જેથી અહીં આગ લાગે તો મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે વહેલી તકે ફાયર સેફટીની વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે। પોરબંદર એસટી ડેપોના ₹3 કરોડના ખર્ચે નવનિર્માણ બાદ 2 ઓક્ટોબર 2016ના દિવસે ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, અને આધુનિક સુવિધા સાથે આ બસ સ્ટેન્ડને સજ્જ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં ફાયર સેફટીની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાઈ ન હતી। તાજેતરમાં રાજકોટ ખાતે ગેમ ઝોનમાં લાગેલી આગને પગલે તંત્ર દ્વારા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારતા હોય તેમ ઘટના ઘટી ગયા પછી ફાયર સેફટી અંગે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી ડેપો ખાતે ફાયર સેફટી માટે એક બાટલો પણ મૂકવામાં આવ્યો નથી। એસટી ડેપો ખાતે હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોવાથી આગ લાગે તો મોટું નુકસાન અને જાનહાનિ થવાની પણ ભીતિ રહે છે। આથી વહેલી તકે ફાયર સેફટીની સુવિધાથી ડેપોને સજ્જ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે।
નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એક યુવાનના બાઇકને બેટ દ્વારકા ખાતે એક કાર ચાલકે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા પ્રકાશ કાનજી કોટિયા સહિતના 2 યુવાનો બાઇક લઈને બેટ દ્વારકા ખાતે ગયા હતા. ત્યારે આ યુવાનના બાઇકને પાછળથી એક કાર ચાલકે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર પ્રકાશને ઈજાઓ પહોંચતા પ્રથમ દ્વારકા અને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અમે પોરબંદરથી નાગેશ્વર નુનાઈ માતાજીના મંદિરે ગયા હતા. પછી ત્યાંથી અમે નાગેશ્વરથી બેટ દ્વારકા જતા હતા. પોત એરિયામાં મને સ્વિફ્ટ કારવાળો પાછળથી ઠોકરમાં નીકળે 3 વાર મને આમથી આમ અથડાયો હતો. મને બોલાવ્યો પેલા કે ભાઈ તું આવાર, મેં પૂછ્યું કે ભાઈ તું આવારે કેમ કાર હાકે છે? તો એમ મને પૂછ્યું કે તું ક્યાંનો છે ને હું છે. મને કે આગળ નીકળતું. આગળ નીકળીને મને કે પછી હું ગયો આગળ, પછી મને ઠોકર મને નીકળી ગયો ભાઈ. પછી ત્યાં અમે 100 નંબરને ફોન કર્યો. 100 નંબરને ફોન કરી 100 નંબર થોડીક વારમાં એના 2 કોન્સ્ટેબલ આવ્યા હતા ત્યાં બાઇક લઈને. પછી અમે ગયા પોત એરિયાના પોલીસ સ્ટેશને પછી અમે એફઆઈઆર દર્જ કરાવી. એફઆઈઆર દર્જ કરાવીને પછી કે તમે જાઓ સિવિલમાં. આ અકસ્માતની ઘટનામાં કાર ચાલક સામે યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલની મેડિકલ કોલેજના ડીન અને સિવિલ સર્જન સહિતના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડ અને વિભાગની મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ગૌરવ ભંભાણી અને સિવિલ સર્જન ડોક્ટર એવી તિવારી તેમજ આરએમઓ અને એએચએ સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી. જેમાં વિવિધ વોર્ડ અને વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરો અને સ્ટાફ સાથે ચર્ચા કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બંદર રોડ પર બીએસએનએલના કેબલ કાઢવાની કામગીરી દરમિયાન અનેક જગ્યાઓ પર પીવાના પાણીની પાઇપલાઇન તોડી પાડવામાં આવી હતી. આ ઘટનાને લઈને સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદરના બંદર રોડ પર રોડની સાઇડમાં આવેલ બીએસએનએલના કેબલ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન અહીં પસાર થતી પીવાના પાણીની પાઇપલાઇન તોડી નાખવામાં આવતા આ વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈ છે. ત્યારે આ બેદરકારીને લઈને સ્થાનિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદર શહેરના અવરજવરના મહત્ત્વના બંદર રોડ ઉપર પીવાના પાણીની લાઇન બીએસએનએલના કામ દ્વારા જે કામ કેબલ કાઢવાનું ચાલી રહ્યું છે તે દરમિયાન 3 જગ્યાએથી લાઇન ડેમેજ કરી નાખતા લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળી નથી શક્યું અને આવતીકાલે જે વિસ્તારનો વારો છે અહીંયા મળશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. અને ટેલિફોન ખાતાના અધિકારી બીએસએનએલના અધિકારી ઓડેદરાનો ફોન સ્વિચ ઓફ આવે છે. આ જવાબદાર અધિકારીનો ફોન સ્વિચ ઓફ આવે છે અને ફોન ઉઠાવતા નથી. અને છેલ્લા 3 દિવસથી આ લાઈન તોડી અને આ બીએસએનએલના જે કોન્ટ્રાક્ટર છે એ તોડીને વયા ગયા છે. જેથી લોકોને પાણીની ખૂબ જ મુશ્કેલી પડે છે. જેથી નગરપાલિકાનું જવાબદાર તંત્ર વહેલી તકે આ લાઈનની મરામત કરાવે એ નાગરિકોના હિતમાં ખૂબ જ જરૂરી છે. હાલ શહેરમાં પીવાના પાણીની અછત જોવા મળી રહી છે. તેવામાં જ પાઇપલાઇન તૂટી જતા સ્થાનિકોને પીવાનું પાણી મળ્યું ન હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આજે ફાયર અંગે મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં હોસ્પિટલના સિવિલ સર્જન અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દર મહિનાની 6 તારીખે ફાયર અંગેની મોક ડ્રીલ યોજવામાં આવે છે. હોસ્પિટલના પીએમ રૂમ ખાતે આજે હોસ્પિટલના સિવિલ સર્જન એવી તિવારી, આરએમઓ ડોક્ટર નિલેશ મકવાણા, એએચએ મહેતા અને ફાયર ઓફિસર યશ મોઢાની ઉપસ્થિતિમાં ફાયર અંગેની તાલીમ હોસ્પિટલના સ્ટાફ અને નર્સિંગના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ગુજરાત રાજ્ય સરકારના જે અમારે 6મી તારીખે એક મોક ડ્રીલ યોજવાની હોય છે અને અત્યારે ગરમીનું સમય છે ને અત્યારે બહુ અગત્યની અમારે ડ્રીલ કરવાની હોય છે. તો અમારે ત્યાં નર્સિંગ સ્ટાફ, અમારા નર્સિંગ સ્ટુડન્ટ્સ
અમારા આરએમઓ સાહેબ, એએચએ સાહેબ ને પછી કાર્યપાલક એન્જિનિયર પીઆઈયુ તરફથી બધા હાજર હતા અને મોકડ્રીલ में फायर ऑफिसर યશ મોડાની તરફ દ્વારા બહુ સારી રીતે કરવામાં આવી છે. આગ જલાવીને એને કઈ રીતે કરવાનું છે એટલે દરેક પાસેથી હેન્ડ ઓન અમે આની એક્સરસાઇઝ કરાવી છે, જેથી ભવિષ્યમાં કંઈ થાય તો આનો જાતે અનુભવ રહે. એ અમારે અગત્યની ઘટના જે અમે જરૂરી હતી એ વાત અમે એમને પાસેથી કરાવી છે. આ ફાયર મોકડ્રીલમાં ફાયર ઓફિસર યશ મોઢા દ્વારા સ્ટાફ અને નર્સિંગના વિદ્યાર્થીઓને વિવિધ ફાયરની તાલીમ આપવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે શનિ જયંતિ નિમિત્તે પોરબંદર નજીકના હાથલા ગામે આવેલા શનિદેવના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. શનિદેવના મંદિર ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી ચુડાસમા તેમજ સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર નજીકનું હાથલા ગામ એ શનિદેવનું જન્મસ્થળ ગણવામાં આવે છે. અહીં શનિદેવનો જન્મ થયો હોવાથી બાલ્યાવસ્થામાં શનિદેવ બિરાજે છે, જેથી મહિલાઓ પણ આ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શનિદેવના દર્શન કરી શકે છે. આજે વૈશાખ વદ અમાસ એટલે કે શનિ જયંતિના દિવસે આ મંદિર ખાતે વહેલી સવારથી જ સમગ્ર રાજ્ય અને અન્ય રાજ્યોમાંથી પણ ભક્તજનો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ભક્તોએ અહીં શનિદેવના દર્શન કરી પોતાની પનોતી ઉતારી અને શનિકુંડમાં સ્નાન કર્યું હતું. આ ઉપરાંત કાળા અડદ, તેલ અને નાળિયેર જેવા વિવિધ દ્રવ્યોથી શનિદેવની પૂજા અર્ચના કરી હતી. આપ સૌને જય શનિદેવ. શનિદેવની કૃપાથી છેલ્લા 14 વર્ષથી શનિવારની અમાસ હોય કે પછી આજની જેમ શનિ જયંતિ હોય, હું અને મારા બંને બાઉભાઈ મિત્રો, એક અમદાવાદના અને એક પોરબંદરના, અમે ત્રણેય અચૂક રીતે દાદાના ચરણોમાં વંદન કરવા આવીએ છીએ. આજે પણ દાદાને પ્રાર્થના કરીને દેશનું ચોમાસું સારું થાય, ગુજરાતનું ચોમાસું સારું થાય એટલા માટે પ્રાર્થના કરી છે. જે પરિણામો આવ્યા છે એ માટે દાદાનો આભાર માન્યો છે અને દાદાને પ્રાર્થના કરી છે કે આ એનડીએનું ગઠબંધન એ સારી રીતે આગળ ચાલે, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ વિશ્વગુરુ બને અને સૌની સુખાકારી માટે મેં શનિદેવને પ્રાર્થના કરી. જય શ્રી. સર, કેટલા સમયથી આવો છો અહીં? મેં શરૂઆતમાં જ કહ્યું છેલ્લા 14 વર્ષથી આવું છું. નમસ્કાર, ઓમ નમો નારાયણ, જય શનિદેવ. હું મહંત શ્રી ચિરાગપુરી બાપુ, હાથલા શનિદેવ મંદિર ધામ. આજે શનિ ગુરુવારના દિવસે શનિ મહોત્સવ ઉજવી રહ્યો છે. શનિ મહારાજના ભાવિ ભક્તો લાખોની સંખ્યાની અંદર અહીં મંદિર આવી પોતાની મનોકામના સિદ્ધ કરવા, ભગવાન શનિ મહારાજને રાજી કરવા સ્નાન આદિ કરી, વસ્ત્ર ઉતારી, પોતાના ચંપલ ઉતારી ભગવાનને સરસરનું તેલ ચડાવી રાજી કરે છે. બહુ લાખો અહીં આવે છે. અહીંયા વિશેષ કરી શનિ મહારાજની લેડીઝ અને જેન્ટ્સની બંનેની પૂજા થાય છે. શનિ મહારાજ બાળ સ્વરૂપ હોવાથી અહીંયા લેડીઝ પણ પૂજા કરી શકે છે. અનેરો મહત્વ છે. આજે હાથલા ગામે શનિ મંદિરની અંદર માનવ મેળામણ એટલું ઉમટી પડ્યું કે ભગવાનની ખૂબ કૃપા બધા ઉપર વરસે એવા મહંત પરિવાર તરફથી આશીર્વાદ. અને શનિ મહારાજના જન્મ મહોત્સવ ઉપર હું આટલું કહું છું, જે લોકો અહીં હાથલા આવી શક્યા હોય એના માટે ઘરે બેસી પીપળાના ઝાડ નીચે જઈ સૂર્યાસ્ત પછી દીવો પ્રગટાવી ભગવાન શનિ મહારાજને વંદન કરી ત્યાં પણ પૂજા કરી શકે છે. તો આવો અનેરો મહત્વ છે. અહીંયા શનિ મહારાજ, હનુમાનજી મહારાજ, કનકદેવી તેમજ કાળભૈરવ મહારાજ બિરાજમાન છે. આવો શનિ મહારાજનો મહિમા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા, મંદિર દ્વારા, પૂજારી પરિવાર દ્વારા અહીંયા ભક્તો જે પણ આવે છે એના મંડપો જમવા માટે, રોકાવા માટે બહુ સારી એવી સુવિધા છે. અને ભગવાન શનિ મહારાજની આવી કૃપા બધા ઉપર બની રહે એવા શુભ આશીર્વાદ. બોલ શનિ મહારાજ કી. મારું નામ રેખાબા જસુબા વાઘેલા. અમે જુનાગઢથી આવી છીએ. અમે આ 2 વાર આવ્યા. અમને શનિદેવ ઉપર પૂરી શ્રદ્ધા છે. આજના દિવસે એવું કહેવામાં આવે છે કે મામા અને ભાણેજ જો બે એક સાથે શનિદેવની દર્શન કરવા માટે આવે તો એના 2 વર્ષની જે કષ્ટી છે, જે પનોતી છે એ દૂર થઈ જાય છે. અને અમારી એ પનોતી અમને એવું લાગ્યું ગયા વર્ષે અમે આવ્યા હતા કે અમારી કષ્ટી કપાણી છે. એટલે આજના દિવસે અમારા ભાણીબાને અને એમના મામાને બેયને દર્શન કરાવવા અર્થે આજે શનિ જયંતિના દિવસે
અમે લોકો અહીંયા દર્શન માટે આવ્યા છીએ અને અમને પૂરી શનિદેવ ઉપર શ્રદ્ધા છે અને શનિદેવ આપણા કામ કરે જ છે, પણ તમારા મનની અંદર શ્રદ્ધા હોવી જોઈએ. દરેકના કામ શનિદેવ કરે છે, પણ આપણી અંદર શ્રદ્ધા હોવી જોઈએ. અમને પૂરી શ્રદ્ધા છે કે શનિદેવ અમારી કષ્ટી કાપે છે, એટલે અમે દર્શન અર્થે આવ્યા છીએ. જ્યારે શનિદેવનો હુકમ થશે ત્યારે અમે પાછા આવશું. હાલો, આજે અમે એને શનિ છે એ માટે અમે આઈસીયુને આવેલા છીએ અને 1,90,000 એસી 10 વર્ષથી અમે આઈસીયુની રિપેરિંગ કરી છીએ અને ઉનાળો છે અને આઈસ્ક્રીમ અમે બધાને ખવડાવવા માટે ગાય માટે દર શનિવારે દર શનિદેવથી અમે ખવડાવવા આવીએ છીએ. કેટલા વર્ષથી આવો? 10 વર્ષથી આવી છીએ અમે. આજે તમે ક્યારે નીકળ્યા ક્યારે? રાજકોટથી નીકળે છે અમે 10 વર્ષે કાલે રાજકોટથી નીકળ્યા રાતના સવાર 9 પહોંચ્યા છીએ. સવારથી સાંજે 1,90,000 એસી ખવડાવી છે. મારું નામ નીતાબેન કલ્પેશભાઈ પારેખ છે. હું વ્યારા સોનગઢ વ્યારાથી આવેલી છું. જ્યાં ઉકાઈ ડેમ છે ને ત્યાંથી નજીક 17-18 કિલોમીટર અમારું ગામ પડે છે અને હાથલા તો લગભગ અમને 700-750 કિલોમીટર દૂર પડે છે. અમે લગભગ શનિ જયંતિએ 3 વર્ષથી આવીએ છીએ. લાસ્ટ કોરોનામાં મંદિર બંધ હતું ને તો અમે બહારથી ધજાના દર્શન કરીને જતા રહેલા. અમને શનિદેવ પર એટલી શ્રદ્ધા છે, શનિદેવ અમારા બધા મનોકામના પૂરી કરે એવી અમે શનિદેવને પ્રાર્થના કરીએ છીએ અને અમે દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ. આજે શનિ જયંતિ નિમિત્તે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આ મંદિર ખાતે દર્શનાર્થે આવ્યા હતા. છેલ્લા 14 વર્ષથી તેઓ શનિ જયંતિના દિવસે ખાસ દર્શનાર્થે આવે છે. તો તેમની સાથે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિતના ભાજપના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. જૂનાગઢ પોરબંદર દ્વારકા રૂટની બસમાં બેસેલા એક મુસાફર ₹10 લાખની રોકડ ભરેલી પોતાની બેગ બસમાં જ ભૂલી ગયા હતા. ત્યારે આ બસના કંડક્ટર દર્શનાબેન કાનગડને આ થેલો મળી આવતા તેમણે પ્રામાણિકતાથી તે થેલો તેમણે ડેપો મેનેજરને આપ્યો હતો અને ડેપો મેનેજરે મુસાફરને પરત કર્યો હતો. જૂનાગઢ દ્વારકામાં એક પેસેન્જર પોતાનું બેગ ભૂલી ગયેલ અને તેની જાણ મને દ્વારકા ડેપોના ટ્રાફિક કંટ્રોલર દ્વારા કરવામાં આવી હતી અને મને બેગ મળતા તેમાં મેં ચેક કરેલું અને તેમાં 10 લાખ રૂપિયા રોકડા મળેલા અને તે મેં પોરબંદરના સ્ટેન્ડ ઇન્ચાર્જને લેખિત લખી અને તેની પ્રોસેસ આગળ કાર્યવાહી કરી અને તેને જમા કરાવેલ છે. તારીખ 5/6/2024ના રોજ જૂનાગઢ દ્વારકા રૂટની બસમાં જૂનાગઢથી કુતિયાણા સુધીની મુસાફરી માટે એક પ્રવાસી બેઠેલા. તેઓ પોતાનો એક થેલો બસમાં ભૂલી ગયેલ અને જેથી ફરજ પરના કંડક્ટર દર્શનાબેન કે જેઓ દ્વારકા ડેપોમાં ફરજ બજાવે છે ને આ બસ પણ દ્વારકા ડેપોની છે, તેઓએ બસ સ્ટેન્ડમાં આવી અમારા સ્ટેન્ડ ઇન્ચાર્જશ્રીને જાણ કરેલ કે એક પ્રવાસી કુતિયાણા ઉતરી ગયેલ ને પોતાનો થેલો ભૂલી ગયેલ છે. તો તે થેલો ચેક કરતાં એમાં રોકડ રકમ હોય એવું માલુમ પડેલ, જેથી અમારા ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ, ટ્રેન ટીસી અને બુકિંગ ક્લાર્ક તેઓની દ્વારા પંચનામું એટલે કે 3 જણાની રૂબરૂમાં પૈસા અને કંડક્ટરની રૂબરૂમાં ચેક કરતાં એમાં 500 વાળી નોટો અને 10 લાખ રૂપિયા જેવી રકમ હતી. જેથી આ રકમ અમે જે તે સમયે અમારા જે નીતિની મુજબ અમારી જે લોસ પ્રોપર્ટી રજિસ્ટર હોય છે એમાં જમા લઈ અને કેસ વિભાગમાં જમા રાખેલ. તે દરમિયાન આજરોજ એક જે તે પ્રવાસી ડેપોમાં આવી અને જણાવેલ કે મારો જે ગઈકાલે જે રૂપિયા મારા ભૂલાઈ ગયેલ હતા બસમાં, તો તેઓને ટિકિટ તેઓ રજૂ કરેલ, પણ અમે આ બાબતે રકમ બહુ મોટી હોય જેથી ત્યાં જે તે પ્રવાસી, હું, ફરજ પરના કંડક્ટર દર્શનાબેન, અમારા ટ્રેન ઇન્ચાર્જ અને પ્રવાસી સાથે એક ભાઈ આવેલા, તમામ કમલાબા પોલીસ સ્ટેશન ગયેલ અને પીઆઈશ્રીને સદર બાબતે જાણ કરતાં તેઓ દ્વારા જણાવેલ કે ભાઈ હાલ આચારસંહિતા ચાલુ હોય, જેથી અમે ઇલેક્શન મોનિટરિંગ સેલમાં જાણ કરી અને આ બાબતે આગળ કાર્યવાહી કરશું તેવું જણાવેલ. પોરબંદરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એક મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં જાવર ખાતે આવેલ સુપરગેસ પ્લાન્ટમાં આગ પર કાબૂ મેળવાયો હતો. જાવરના સુપરગેસ પ્લાન્ટમાં આગ લાગવાની વાત વહેતી થતાં સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા.
ત્યારે ફાયર ફાઇટર સહિતની ટીમ માત્ર 15 મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આ આગ પર કાબૂ મેળવ્યો હતો. બપોરના સમયે આ પ્લાન્ટમાં ગેસ લીકેજ થયો હોવાથી આગ લાગી હોવાની વાતો વહેતી થઈ હતી. ત્યારે તાત્કાલિક ધોરણે ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી, જેને લઈને ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોરબંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તેના સંબંધિત વિભાગો દ્વારા તાત્કાલિક રાહત બચાવ અને આગ પર કાબૂ લઈ શકાય તેની પ્રેક્ટિસના ભાગરૂપે આ મોક ડ્રિલ યોજવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં વેણુબે સિંચાઈમાં ફરજ બજાવતા અનિલભાઈ વાછાણી નામના કર્મચારીને તેઓના હક હિસ્સા નહીં મળતા અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે. તેમ છતાં અધિકારીઓ તરફથી તેઓને કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા આખરે તેઓ પોતાના પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. મારું નામ કુંદનબેન અનિલભાઈ વાછાણી. મારા પતિ વેણુબે સિંચાઈમાં નોકરીમાં રોજમદાર તરીકે ફરજ બજાવે છે. તેને છઠ્ઠો પગાર પણ ડીપી ન આપવા બાબત વારંવાર રજૂઆત કરેલ છે, છતાં તેને ગોળ ગોળ વાત કરીને જવાબ આપેલ નથી. તે બાબતથી હું આ ઉપવાસ આંદોલનમાં બેઠી છું. શું માંગણીઓ છે? ડીપી ને છઠ્ઠું પગાર પંચ. એમને પગાર પંચ નથી મળ્યું ને બીજાને મળ્યું? હા, એના સિનિયરને નથી મળ્યું ને જુનિયરને મળેલ છે. એટલે મારા પતિએ વારંવાર ઓફિસમાં રિક્વેસ્ટ કરેલ છે, તો એની રિક્વેસ્ટ કોઈ સાંભળતું નથી. એ માટે મારે આ ઉપવાસ આંદોલનમાં બેસવું. તો હું ઉપર રાજકોટ સબ ડિવિઝનમાં આંદોલન ઉપર બેસીશ. રાજકોટ ડિવિઝનમાં આંદોલન ઉપર બેસીશ. મારું નામ અનિલભાઈ કાંતિભાઈ વાછાણી. હું વેણુબે સિંચાઈ યોજનામાં ઉપલેટા તાલુકાના ડેમ ઉપર હું સર્વિસ કરું છું. 2005થી હું સર્વિસ કરું છું અને આજે મને માહિતી મળી કે ડીપી બાબતનો, તો મેં ડીપી બાબતમાં મેં ઉપલેટા કચેરીમાં માગણી કરી કે ભાઈ મને ડીપી આપો તમે. તો એમ કહે છે કે તમારે કોર્ટ કેસ ચાલુ છે. તો મારાથી જુનિયરને કોર્ટ કેસ પણ ચાલુ છે અને છતાંય પાંચમું પગાર પંચ આપી દીધું અને ડીપી પણ આપી દીધેલ છે. રાજકોટ ડિવિઝન મેં આરટીઆઈ કરી, તો આરટીઆઈમાં મને રાજકોટ ડિવિઝનમાંથી એવી રીતનો લેટર મળેલ છે કે અમે કોઈ વિભાગીય કચેરીએ કોઈ ડીપી આપવાનો આદેશ કરેલ નથી. મેં અનેક વખત રજૂઆતો કરેલી છે, અનેક વખત રજૂઆત. મને ગોળ ગોળ જવાબ જ આપે છે. મને પૂરતો જવાબ, મારે સંતોષકારક જવાબ મળતો નથી. મને આગામી સમયમાં જો મને આનો કોઈ પણ ન્યાય નહીં મળે તો હું રાજકોટ ડિવિઝનમાં અનશન ઉપર બેસવા તૈયાર છું. જેતપુરના સરદારપુર ગામે રહેતા એક મહિલાએ આપઘાત કરતા અરેરાટી ફેલાઈ ગઈ છે, જેમાં મનીષાબેન અનિલભાઈ લુહાર નામના મહિલાએ અગમ્ય કારણોસર મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત થયું હતું. તો આ બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જેતપુરના કાગવડ ખોડલધામ નજીક એક સીએનજી કારમાં આગ ભભૂકી ઉઠી હતી, જે કારમાં અચાનક ધુમાડા બાદ એકાએક આ આગ લાગી હતી. ત્યારે કાર ચાલકે સતર્કતા દાખવી પોતાનો જીવ બચાવી લીધો હતો, જેમાં જેતપુર ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આ આગ પર કાબૂ મેળવ્યો હતો. માધવપુર ગામની એક સગીરાની સગાઈ માંગરોળ પંથકના રાજ ભૂપતભાઈ ડાભી નામના યુવાન સાથે થઈ હતી, જેમાં રાજ સગીરાને અવારનવાર શંકાઓ કરી હેરાન પરેશાન કરતો હતો, જેનાથી કંટાળી જઈને યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે.
પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં એક યુવાન પર છરી વડે હુમલો થયો છે, જેમાં નિકુંજ મનસુખભાઈ ચૌહાણ નામના યુવાન પર નજીવી બાબતે અંકિત નામના શખ્સે છરી વડે હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડી અને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યો હોવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. હાથલા ગામે શનિ જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી. આગેવાનો સહિત દેશભરના ભક્તોએ કરી પૂજા અર્ચના. પોરબંદર એસટી ડેપોમાં ફાયર સેફટીની સુવિધાનો અભાવ. નવીનીકરણ બાદ હજુ સુધી સુવિધા ન હોવાથી આશ્ચર્ય. પોરબંદરમાં ઈવીએમની ચકાસણી કરવા માંગ. અપક્ષ ઉમેદવારની કોર્ટમાં જવાની પણ ચીમકી. જૂનાગઢ દ્વારકા રૂટની બસમાં મહિલા કંડક્ટરની પ્રમાણિકતા. ₹10 લાખ ભરેલો થેલો કર્યો પરત. ફરી મળીશું આવતીકાલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.